શું વાત કરો છો પોદાર સાહેબ? આ માછલી તમને ડેલિજન્સ સિટી લાસ્ટ પાસેથી મળી આવી? હા. તો જરૂર એ પારસ હોવો જોઈએ. પોદાર સાહેબ, એ એના ભાઈનો બદલો લીધા વગર નહીં રહે. તમે ગમે એમ કરીને પકડી લ્યો. એનો હાથ આપણી ગરદન સુધી પહોંચે એ પહેલા આપણે એનું ગળું મળી નાખીએ. અમરુ, એ આવ્યો. અરે આવ. અરે જટ આવ. જો તો હું તારા માટે શું લાવ્યો. શું લાવે છો? અરે આ તો રેવડી. લે રેવડી તો મને બહુ ભાવે. માં જો કાકા મારા માટે રેવડી લાવ્યા. કાકા? તું કાકા શું કામ બોલ્યો? બોલ. ના. શા માટે કાકા બોલ્યો? ના. શા માટે બોલ્યો? શા માટે બોલ્યો? કાકા શા માટે બોલ્યો? જવાબ આપ. શું કરો છો માં? ના માં. એણે મને કાકા કીધું તો એમાં ખોટું શું છે? દરબાર સાહેબ, ના, એ ગોછારો શબ્દ હું એને કોઈ કાળે નહીં બોલવા દઉં. એના કાકાએ એના પિતાનું ખૂન કર્યું છે. મારા કપાળનો ચાંદલો ભૂસી નાખ્યો છે. દરબાર સાહેબ, તમે મારું એક કામ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. બોલો બા. સાહેબ, તમે તો આ પંથકના સૌથી વધારે વગદાર માણસ છો. મારા એ શૈતાન દિયરની ભાળ કઢાવો અને એ હત્યારાને એકવાર મારી નજર સામે લઈ આવો. હું એની છાતી વીંધીને ચાળની ન કરી નાખું ત્યાં સુધી મારા હૈયાને ટાઢક નહીં થાય. મારા હૈયાને ટાઢક નહીં થાય. માં, હવે હું કોઈ દિવસ કાકા નહીં કહું. કોઈ દિવસ. અમરુ, સંભાળીને. ચૂલણ તું આખરે મળી ખરી. કોણ છો તમે? તું મને ઓળખતી નથી ચૂલણ. હું કુંવરસિંહ. કોણ કુંવરસિંહ? હું કોઈ કુંવરસિંહને ઓળખતી નથી. ને મારું નામ ઝૂલણ નહીં, પદ્માવતી છે. તમને કઈ ગેરસમજ થઈ લાગે છે? ચૂલણ, મેં તને શોધવા માટે દિવસ રાત એક કર્યા. ભૂખ તરસ બધું જ ભૂલી ગયો છું અને તું મને ઓળખવાની ના પાડે છે. પદ્માવતી, કોણ છે આ? માં, હું ઓળખતી નથી. ચાલો ચાલ માં, ચાલો. દરબાર, માફ કરજો સાહેબ, પણ આપ કોણ છો અને તમે કઈ ઝૂલણની વાત કરતા હતા? આ ગઈ એ જ ચૂલણ જેણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું. ભાઈ, આ તો પદ્માવતી હતી ને આખું ગામ જાણે છે કે પારસના પ્રેમમાં હતી. પારસ? બેટા, આજે હું જાણવા માંગુ છું કે તું કોણ છે? માં, આવો સવાલ શા માટે પૂછે છે? હું પદ્માવતી છું, તારી દીકરી. તું મારી દીકરી તો છો, પણ તું પદ્માવતી નથી. માં, તારું આ લાખું નસીબ બનતું નીકળ્યું બેટા. માં, તું આ શું? મને કઈ સમજાતું નથી. બેટા, મારે બે દીકરીઓ હતી, જોડકી. એ બંને જ્યારે પેટમાં હતી ને ત્યારે મારું એક પડખું શાંત રહેતું, ત્યારે બીજે પડખે બહુ પાટું વાગતી. તું એ પાટુમાંથી દીકરી ચંદ્રાવતી છો બેટા, જેને હું વર્ષો પહેલા ખોઈ બેઠી હતી. હા માં, હું જે ચંદ્રાવતી છું, જે ઝૂલણ બની વંછારાને ત્યાં ઉછરી. માં, તારા હેતની હેલી છીલવા ને તને પીડતા પાપીઓને પાટું મારવા છું અહીંયા આવી હતી.
ને માં મારી બહેન પદ્માવતી મારી વંશારમાં હેમ ખેમ છે, સલામત છે. ખરેખર બેટા? હા માં, હા. બેટા, આજે મંદિરમાં તને ઝૂલણ કહીને બોલાવનાર કોણ હતું? એ રાજગઢના દરબાર કુંવરસિંહ હતા. માં, હું ને સમજી ગઈ બેટા. અરે કુંવર સાહેબ, આપ આવો આવો. ક્યારે આવ્યા? તમારી હવેલીમાં તમને પૂછ્યા વગર આવ્યો સાહેબ, એટલે મને માફ કરજો. કુંવર સાહેબ, આમ કેમ બોલો છો? મેં તને આંગળી આપી ને તું પોંચો ગળી ગયો. મેં તારા તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો ને તું દગો કરીને મારા દિલની દોલત લૂંટી ગયો. તમે શું કહેવા માંગો છો હું સમજી નથી શકતો. પારસ, મારા હૈયાના હિંડોળે ઝૂલતી ઝૂલણ પર તે પ્રેમની ચાળ નાખી ને એને પદ્માવતીનું નામ આપીને તારી પ્રીતના નશાઓ બેહોશ કરી દીધી. મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે મારી પ્રેમિકા પર તું પાપી નજર નાખીશ. હે ભગવાન, તમારી ઝૂલણ પર મેં પાપી નજર નથી નાખી, પણ તમારી નજર ધોકો ખાઈ ગઈ છે કુંવર સાહેબ. ઝૂલણ અને પદ્માવતી બંને જોડકી બહેનો છે. મારી પદ્માવતી અત્યારે વણઝારમાં છે અને ઝૂલણ એનું જ નામ ધારણ કરીને માનસીની હવેલીમાં આવી છે. મારું વેર વાળવા એ મને સાથ આપી રહી છે. પારસ, મને માફ કરજે ભાઈ. હું મારા પ્રેમના પાગલપણમાં એક પારસમણીને રસ્તાનો પથ્થર સમજી બેઠો. નીચ, હત્યારા, આજે તું મારા હાથમાંથી નહીં બચી શકે. આ શું કરો છો માજી? પારસ નિર્દોષ છે. નિર્દોષ? મારા શેતાનું સિંદૂર ભૂસનાર નિર્દોષ? તમે વચ્ચે ના આવો. આજે આ ખુલ્લા અંગારને મારી એના લોહીથી મારા હાથ રંગી મારી પ્રતિજ્ઞા પૂરી કરીશ. છોડો! ભાભી, લ્યો, તમારી સામે ઉભો છું. તમારા જીવને ટાળે પડતી હોય તો મને મારી નાખો, પણ તમે મને દીકરાની જેમ ઉછેર્યો છે અને એ ઉછેરમાં થોડી ઘણી પણ શ્રદ્ધા હોય તો આજ સાંજ સુધીની મને મુદત આપો. મારા ભાઈના સાચા માર્તલને લાવીને તમારા ચરણોમાં ન નાખું તો મને ગોળીઓથી વિધિ નાખજો. ઝૂલણ? એને વારે વારે ઝૂલણ કહીને બોલાવતો હતો? હા, પદર સાહેબ, તો જરૂર કઈ ડાળમાં કાળું છે. એનો અર્થ એ થયો કે પદ્માવતીની જોડકી બેન પણ જીવતી છે. શું? હા, મને થતું જ કે ઠાવકી ઠરેલ પદ્માવતી એકાએક વણજારાનો વેશ ધારણ કરીને વાગણ કેવી રીતે બની ગઈ? તો પછી પદ્માવતી ક્યાં હશે? પદ્માવતી જરૂર કોઈ વણજારાના પડાવમાં હશે. પદર સાહેબ, આપણી સામે બેવડી બાજી રમાઈ રહી છે. તો એક કામ કરીએ, હવેલીની બાજી તું સંભાળી લે અને વણજારની હું. જાય છે ક્યાં? જવું તને નહીં છોડું. નહીં છોડું. નહીં છોડું. તું જા બેન, હું એને ફરી પીશ.
બોલ હરામખોર, મારા ભાઈનું ખૂન શા માટે કરી તું? બોલ, ખૂન શા માટે કરી તું? તારા ટુકડે ટુકડા કરી નાખીશ. ઉઠ! ઉઠ! લે ભાભી, આજે મેં મારું વચન પૂરું કર્યું. આ છે એ હત્યારો જેણે મારા તેજ જેવા ભાઈની હત્યા કરી. આ છે એ હત્યારો જેણે આપણા માથેથી છત છીનવી લીધી. આ છે એ હત્યારો જેના કારણે તું મને હત્યારો સમજવા લાગી. બોલ, બોલ, તારું પાપ કબૂલ કર. બોલ! મને માફ કરી દો. આ અજબસીની ચાલ હતી. આ એનું જ કાવતરું હતું. માફ કર પારસ. આજે મને સમજાયું કે લક્ષ્મણ કોઈ દી રામની હત્યા ન કરે. ભાભી, પારસ, ભાભી, પારસ, ભાભી, મને માફ કરી દો. મેં મંદિરમાં તમને ઓળખવા છતાં અજાણ રહેવાનો ઢોંગ કર્યો. ઝૂલણ, હા, માફી તો મારે તારી અને પારસની માંગવાની છે. મેં તમને બંનેને સમજવામાં ભૂલ કરી. એવું ન બોલો સાહેબ. આ મારી માં. પ્રણામ. ખબરદાર, જો કોઈ જગા પરથી હાલ્યું છે તો પડાકે દઈશ. તારી તો ખાખરાની ખિસકોલી, મારી યારે જરા પણ જો આડોડાઈ કરી તો તને તારા રામા પીર પાસે પહોંચાડી દઈશ. હા, લઈ લો બધાને. ચલ આપ. ચલ લંગડી, જલ્દી કર. ચલ આપ. ચલો બહાર નીકળો જલ્દી. ઓહો, આ કરમદાનો કાકીડો બધાઈને પકડીને લઈ ગયો. એ ગાંડા! આ સમાચાર મારે પારસને પહોંચાડવા જ પડશે. ઝૂલણ, ઝૂલણ, તું ક્યાં હતી ઝૂલણ? તને શોધવા કુંવરજી કેટલા દીથિયા ભૂખ્યા તરસ્યા રજડે છે. બાપુ, બાપુ તમે મને ન ઓળખી? દીકરી, આજ મારું જીવતર છે. હું કોઈને નથી ઓળખી શકતો, કોઈ મને નથી ઓળખી શકતું. પણ બાપુ, હું તમને ઓળખું છું. તમે મારા બાપુ માનસિંહ છો. માનસિંહ? હા. દીકરી, મારું નામ તો લાખાજી છે. હું કુંવરજીને ત્યાં ચાકરી કરું છું. ના બાપુ ના. તમને તમને યાદ નથી આવતી આપની હવેલી? હવેલી? હા, આપણી હવેલી? હા બાપુ, ને યાદ કરો. તમારી બે જોડકી દીકરીઓ હતી. મારી એક પદ્માવતી ને એક ચંદ્રાવતી. ચંદ્રાવતી? હા બાપુ, યાદ કરો પદ્માવતી? બાપુ. મને નહીં, મને કઈ જ યાદ નથી આવતું. મને કઈ જ યાદ નથી આવતું. યાદ કરો બાપુ, યાદ કરો. એક દી આપણે બગીમાં બેસીને કુળદેવીના મંદિરે જઈ રહ્યા હતા. હું મારી માના ખોળામાં હતી ને ચંદ્રાવતી ચંદ્રાવતી તમારા ખોળામાં હતી બાપુ. ને અચાનક આપણી બગીને અકસ્માત થઈ ગયો. બસ દીકરી, બસ. આગળ ન બોલ. પદ્માવતી, મારી દીકરી. બાપુ, બાપુ. દીકરી, ભગવાને આજ મારી સ્મૃતિની તૂટેલી સાંકળને સાંધી દીધી. હા બાપુ. પણ દીકરી, ચંદ્રાવતી ક્યાં છે? તારી માં ક્યાં છે? બાપુ, ઝૂલણ એ ચંદ્રાવતી છે. એને માં આપણી હવેલી એ છે. ચાલો બાપુ, ચાલો.
હા ક્યાં ચાલ્યા? તમારે બાપ દીકરીએ તો મારી સાથે ચાલવાનું છે. ચાલો. બાપુ અરે ચાલો કહું છું. બાપુ લઈ ચાલો એમને. છોડ મને પદ્માવતી ચંદ્ર હાલ. ઠાકોર ઠાકોર તમે હે ભગવાન હું સ્વપ્ન તો નથી જોતી ને ના ઠકરાણા, આ સપનું નથી, હકીકત છે. પ્લીઝ, ભલે મારા શરીરના ટુકડે ટુકડા થઈ જાય તોય હું તારી સાથે નહીં પરણું. એમ હા પણ તારા જો મા બાપના ટુકડે ટુકડા થઈ જાય તો તું મારી સાથે લગ્ન કરીશ ને? બાપુ બોલ, જા બાપ. ના 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 જપસી, મારા મા બાપને કાંઈ ન કરતો. તું કે એ કરવા હું તૈયાર છું. નહીં બેટા ના, તમે કાંઈ ન કહેતા. તમને મારો સમજે નહીં પદ્માવતી, નહીં માનતી. પાપી, એક વાર મને છોડી તો જો, પછી હું જોઉં છું કે તારા જેવો હડકાયો કૂતરો કેમ જીવતો રહે છે. અરે વણજારણ, મારે તો તને છોડવી જ પડશે, કારણ કે મારા લગ્નમાં છન્નો બનીને તારા સિવાય બીજું નાચશે કોણ? અરે છન્નો બનીને નાચશે તારી બા, હું નહીં. ફોજદાર સાહેબ, આ તો માનતી નથી. મનાવતા મને આવડે છે. બોલ, નાચીશ કે નહીં? થુ, ના. એમ હવે બોલ, નાચીશ કે નહીં? ના ચુલણ ના. રહેવા દે, મારતો નહીં એને. ભલે મુંડા નાચીશ. તો બેન, આ પદ્માવતીને પહેરાવો લગ્નનું પાનેતર, અને વણજારને સોળે શણગાર સજાવો, અને બોલાવો સાત સાજિંદાઓને ને વગડાવો ઢોલને શરણાઈ. ખબરદાર, કોઈ ડબ્યું પણ આગળ વધ્યું છે તો. શાબાશ બેના. પકડી લે આ લોકોને. રામાપી, હવે આ ખેલની મજા આવશે. ભાનુસિંહ, બેના, આ શું થઈ ગયું? ભાનુસિંહ, આ તે શું કર્યું? મારા પાપનું પ્રાયશ્ચિત કર્યું, અને હવે અજબસિંહ, તારો વારો. ભાઈ
દીકરી ચંદ્રાવતી. કુંવર સાહેબ, વિધિના મંટોળીએ વિખાઈ ગયેલો મારો માળો આજે ફરી બંધાઈ ગયો. પારસ, પારસ, દીકરા મને માફ કર. હેસિયતના અભિમાનમાં તારી અને રામજીની માણસાઈ હું ઓળખી ન શકી. આજે જો તું ના હોત તો નસીબે મેળવી આપેલું મારું કુટુંબ ફરી પાછું વેર વિખેર થઈ ગયું હોત. એ તો મારી ફરજ હતી બા સાહેબ. દુલ્હન, દુલ્હન, દુલ્હન. બાપુ, બેટા એમ કેમ તો છે ને? હા બાપુ, બાપુ, આ મારા બાપુ. બેટા આજે મારા હૈયે હરખનો દરિયો હિલોળા લઈ રહ્યો છે. આજે મેં તને મારા પડાવથી તારા પડાવ સુધી પહોંચાડી દીધી છે બેટા. એવું ન બોલ બાપુ, એવું ન બોલ બાપુ. તારે મારી હારે જ રહેવાનું છે. ના બેટા ના. અરે બેટા હવે મારે પડાવ નથી બદલવા હો. હવે તો મારે રણુજા જઈ રમા પીરને ચરણે બેહીને અલખને આરાધવો છે. ના બાપુ ના. આ જોયું ને પ્રેમ કોને કહેવાય. હવે પ્રેમ કરો તો કરજો. આ કુંવર સાહેબ ને ઝૂલણ જેવો, આ ભીખાને ભીખલી જેવો, મારા ભેરું પારસ ને પદમણી જેવો. સાંભળ્યું ને? એ ગાંડા, એ ગાંડી. પ્રેમ કરો તો કેવો, પારસ ને પદમણી જેવો.